નમસ્કાર બહેનો, પાઠ નંબર 5 માં આપણે 3 ભાગની ચર્ચા કરી। પહેલા ભાગમાં સામાજિક પરિવર્તનની વ્યાખ્યા, સામાજિક પરિવર્તનના લક્ષણોની ચર્ચા કરી, સાંસ્કૃતિક પરિવર્તન નો અર્થ, એની વ્યાખ્યા, સાંસ્કૃતિક પરિવર્તનના લક્ષણોની ચર્ચા કરી। ભાગ નંબર 2 માં આપણે સામાજિક પરિવર્તનની પ્રક્રિયાઓમાં 4 પ્રક્રિયાઓમાંથી પહેલી પ્રક્રિયા સંસ્કૃતિકરણની પ્રક્રિયાની ચર્ચા કરી। સંસ્કૃતિકરણની પ્રક્રિયાની વ્યાખ્યા જોઈ। સંસ્કૃતિકરણની પ્રક્રિયાના 8 જેટલા પાસાઓ આપવામાં આવેલા છે, પાસાઓની ચર્ચા કરી। સંસ્કૃતિકરણ સાથે સંકળાયેલી પ્રભાવી જ્ઞાતિની ચર્ચા કરી। પ્રભાવી જ્ઞાતિના માપદંડોની ચર્ચા કરી। સંસ્કૃતિકરણની પ્રક્રિયાની મર્યાદાની ચર્ચા કરી। પછી ભાગ નંબર 3 માં આપણે પશ્ચિમીકરણની વ્યાખ્યાની ચર્ચા કરી અને પશ્ચિમીકરણના પણ પાસાઓ આપવામાં આવેલા છે, એની આપણે ચર્ચા કરી। પશ્ચિમીકરણના 7 જેટલા પાસાઓ છે, બેનો ફરીથી યાદ દેવડાવી દઉં। સંસ્કૃતિકરણના પાસાઓ અલગ છે અને પશ્ચિમીકરણના પાસાઓ અલગ છે, એટલે સંસ્કૃતિકરણના પાસા પૂછવામાં આવે તો એના જ લખવાના છે, પશ્ચિમીકરણના પાસા પૂછવામાં આવે તો એના જ પાસા લખવાના છે, બંનેના પાસા સરખા નથી। ત્યાર પછી ત્રીજી પ્રક્રિયાને આપણે ચર્ચા કરીએ છીએ, ભાગ નંબર 4 માં ત્રીજી પ્રક્રિયા વૈશ્વિકીકરણ, એની આપણે થોડીક શરૂઆત કરેલી છે। 20મી સદીના છેલ્લા દશકમાં ભારતમાં 3 પ્રક્રિયાઓ શરૂ થઈ। 1 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે છે, ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ। આ 3 પ્રક્રિયા 20મી સદીના છેલ્લા દશકમાં અસ્તિત્વમાં આવેલી છે। આજે વિશ્વ નાનકડું બની ગયેલું જોવા મળે છે, એની આપણે ચર્ચા કરી છે। જેમાં વૈશ્વિકીકરણના અર્થની આપણે ચર્ચા કરેલી છે। વૈશ્વિકીકરણનો સીધો અર્થ થાય છે સમગ્ર જગતના દેશો વૈશ્વિક સ્તરે વિચારણા કરે। એમાં 3-4 બાબતોમાં વિચારણા કરે, રાજકારણ, અર્થકારણ, સમાજ, સંસ્કૃતિ વિશે અલગ ન વિચારતા સમગ્ર જગતના સંદર્ભમાં જ વિચારે। અલગ ને વિચારવાની વાત કરવામાં આવેલી છે। જે કાંઈ વિચારણા કરવામાં આવે છે બધા દેશોએ, જેમાં બધા દેશને ધ્યાનમાં રાખીને વિચારણા કરવાની છે, એની વાત કરવામાં આવેલી છે, એની આપણે ચર્ચા કરી છે। વિશ્વ આજે નાનકડું બની ગયેલું જોવા મળે છે। સ્થાનિક અને વૈશ્વિક સમાજના લોકો એક તાતણે બંધાઈ ગયેલા જોવા મળે છે। આપણે જાણીએ છીએ દુનિયામાં કોઈ પણ ખૂણામાં કોઈ પણ ઘટના બનતી હોય, દુનિયાના કોઈ પણ ખૂણામાં વસતી વ્યક્તિને એ જ સેકન્ડે, એ જ કલાકે અથવા એ જ દિવસે એની માહિતી પ્રાપ્ત થઈ જાય છે। સંચાર પ્રક્રિયાને ધ્યાનમાં લેવામાં આવે તો, ટેકનોલોજીને ધ્યાનમાં લેવામાં આવે તો પણ વિશ્વ અત્યારે નાનકડું બની ગયેલું જોવા મળે છે। એ આપણે બીજા ભાગમાં ચર્ચા કરી છે। ગુજરાતનું અમૂલ ડેરીનું દૂધ યંત્ર વૈજ્ઞાનિકને ધ્યાનમાં લેવામાં આવે તો વિશ્વના બધા દેશોમાં પહોંચાડવામાં આવે છે। જે પહેલા સ્થાનિક બજાર તરીકે અસ્તિત્વમાં હતું, સ્થાનિક બજારમાં જ એનું વેચાણ કરી નાખવામાં આવતું, અત્યારે વિશ્વના બધા જ દેશોમાં અમૂલ ડેરીનું દૂધ જાય છે। ત્યાં સુધી આપણે ચર્ચા કરી હતી બેનો। ત્યાર પછી આવે છે વૈશ્વિકીકરણની વ્યાખ્યા। બેનો ઘણી વખત નામ સહિત વ્યાખ્યા પૂછવામાં આવે છે। 3 વ્યાખ્યાઓ છે, ગિડન્સની વ્યાખ્યા છે, યોગેન્દ્ર સિંઘની વ્યાખ્યા છે અને માલ્કમ વોટર્સની વ્યાખ્યા છે। ઘણી વખત નામ સહિત પૂછવામાં આવે તો જેની વ્યાખ્યા હશે એની જ વ્યાખ્યા લખવાની છે। જેમાં પહેલી વ્યાખ્યા છે ગિડન્સની વ્યાખ્યા, વિભિન્ન લોકો અને દુનિયાના વિભિન્ન ક્ષેત્રોની વચ્ચે વધતી જતી પારસ્પરિક વૈશ્વિકીકરણ છે। જુદા જુદા દેશોની વાત કરવામાં આવેલી છે અને જુદા જુદા ક્ષેત્રની વાત કરવામાં આવેલી છે। પારસ્પરિક નજીકના સંબંધોની વાત કરવામાં આવી છે, એ જ વૈશ્વિકીકરણ છે। આ પારસ્પરિકતા સામાજિક અને આર્થિક સંબંધોમાં થાય છે।
સામાજિક પણ થાય છે અને આર્થિક સંબંધોમાં પણ મોટાભાગે પરસ્પર નિકટનો સંબંધ અસ્તિત્વમાં આવેલો છે. આમાં સમય અને સ્થાન મળી જાય છે. ગિડેસ દર્શાવે છે સામાજિક ક્ષેત્રે આપણે જાણીએ છીએ ભારતમાં જ્ઞાતિ વચ્ચેના ભેદભાવ જોવા મળે છે, એ લગભગ દૂર થયેલા જોવા મળે છે. પારસ્પરિકતા નજીક આવેલી જોવા મળે છે. આર્થિક સંબંધોમાં આવકની વાત કરવામાં આવેલી છે. આવકને ધ્યાનમાં રાખીને પણ જુદા જુદા સંબંધો અસ્તિત્વમાં આવેલા છે અને એમાં જ ભારતીય સમયને સ્થાન મળી જાય છે, જે ગિડન્સની વ્યાખ્યામાં આપવામાં આવેલું છે. ત્યાર પછી યોગેન્દ્ર સિંઘે પણ વ્યાખ્યા આપેલી છે. ભારતીય સમાજમાં 1990ના દાયકા પછી ક્રાંતિકારી પરિવર્તન આવેલું છે, કારણ કે 1990 પછી ભારતમાં ઉદારીકરણ દાખલ કરવામાં આવ્યું છે, જે આપણે એના પછીના પોઈન્ટમાં જોવાના છે. અને ઉદારીકરણને ધ્યાનમાં લેવામાં આવે તો જ વૈશ્વિકીકરણ અસ્તિત્વમાં આવેલું છે. એટલે 1990ના દાયકા પછી ક્રાંતિકારી પરિવર્તન આવેલું છે. વૈશ્વિકીકરણને કારણે સામાજિક સ્તરીકરણનું સ્વરૂપ બદલાયેલું છે. સ્તરીકરણ સામાજિક અને આર્થિક અસમાનતાવાળી વ્યવસ્થાને એની વ્યવસ્થિત ગોઠવણી કરવામાં આવેલી અને સ્તર રચના તરીકે ઓળખવામાં આવે છે. મોટાભાગે જ્ઞાતિ અને વર્ગમાં બંનેમાં સ્તર રચના જોવા મળે છે. સામાજિક ક્ષેત્રે જ્ઞાતિઓમાં જોવા મળે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર નીચેના ખ્યાલો જોવા મળે છે, જેનું સ્વરૂપ અત્યારે બદલાયેલું જોવા મળે છે. સાથે સાથે સામાજિક પરિવર્તનની ગતિમાં બદલાવ આવેલો છે. સામાજિક પરિવર્તનની ગતિ પહેલાની સરખામણીમાં ખૂબ ધીમી જોવા મળતી હતી, એની સરખામણીમાં અત્યારે એ વિસ્તૃત જોવા મળે છે, બદલાવ આવેલો જોવા મળે છે. આ ઉપરાંત વસ્તી વિષયક પરિવર્તન અને નગરીકરણ તથા ઔદ્યોગિકરણની પ્રક્રિયા તીવ્ર બનેલી જોવા મળે છે. સામાજિક પરિવર્તનની ગતિ વધેલી જોવા મળે છે. એની સાથે વસ્તી વિષયક પરિવર્તન પણ આવેલું જોવા મળે છે. સંયુક્ત કુટુંબ વ્યવસ્થા જોવા મળતી હતી, એના બદલે અત્યારે વિભક્ત કુટુંબ અસ્તિત્વમાં આવેલું છે. એ જ રીતે નગરીકરણ, નગરોની સંખ્યામાં વધારો થાય તેને નગરીકરણ તરીકે ઓળખવામાં આવે છે. વસ્તીની સાથે નગરોની સંખ્યામાં વધારો થાય તો નગરીકરણ તરીકે ઓળખવામાં આવે છે. તે નગરો અસ્તિત્વમાં આવેલા છે. નગરો એટલા માટે અસ્તિત્વમાં આવેલા છે કારણ કે ઉદ્યોગોની સ્થાપના નગર સમુદાયોમાં થયેલી જોવા મળે છે અને ગ્રામીણ સમુદાયના મોટાભાગના લોકો નગર સમુદાયમાં રોજગારી મેળવવા માટે આવતા હોય છે. આમ ઔદ્યોગિકરણની પ્રક્રિયા તીવ્ર બનેલી જોવા મળે છે અને એ વૈશ્વિકીકરણને આભારી છે. યોગેન્દ્ર સિંઘ નામના સમાજશાસ્ત્રીએ એની વ્યાખ્યા આપેલી છે. ત્યાર પછી ત્રીજી વ્યાખ્યા છે માલ્કમ વોટર્સની વ્યાખ્યા. વૈશ્વિકીકરણ એક પ્રક્રિયા છે જેમાં સામાજિક સાંસ્કૃતિક વ્યવસ્થા પર ભૌગોલિક દબાણ હોય છે, પાછળ હટી જાય છે. સામાજિક સાંસ્કૃતિક વ્યવસ્થા આપણે જોઈ છે સાંસ્કૃતિક વૈવિધ્યમાં ખોરાકની બાબતમાં વિવિધતા, પોશાકની બાબતમાં વિવિધતા, જીવન નિર્વાહની રીતની બાબતમાં વિવિધતા. સામાજિક સાંસ્કૃતિક વ્યવસ્થા પર ભૌગોલિક દબાણ હતું એ ભૌગોલિક દબાણ દૂર થયેલું જોવા મળે છે, પાછળ હટી ગયેલું જોવા મળે છે અને લોકો પણ સમજે છે કે ભૌગોલિક સીમાઓ અર્થ વગરની છે, બે મતલબ હોય છે. ભૌગોલિક સીમા નક્કી કરવામાં આવેલી હતી પ્રાચીન સમયને ધ્યાનમાં રાખીને અસ્તિત્વમાં હતી, કારણ કે વાહન વ્યવહારની સગવડ નહીં હતી, સંદેશા વ્યવહારની સગવડ નહીં હતી અને એને ધ્યાનમાં રાખીને અત્યારે તે સમયે ભૌગોલિક સીમાઓ નક્કી કરવામાં આવી હતી. અત્યારે એ ભૌગોલિક સીમાઓ અર્થ વગરની બની ગયેલી જોવા મળે છે. આમ માલ્કમ વોટર્સની વ્યાખ્યા છે. આમ 3 વ્યાખ્યાઓ છે બેનો. પરીક્ષામાં 2 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે, નામ સહિત પૂછવામાં આવે તો એ જ વ્યાખ્યા લખવાની છે. જો નામ વગર પૂછવામાં આવે તો તમે ગમે તે વ્યાખ્યા લખી શકશો. ઘણી વખત પરીક્ષામાં 3 માર્કની ટૂંકનોંધમાં પૂછવામાં આવે વૈશ્વિકીકરણની વ્યાખ્યા આપી, વૈશ્વિકીકરણની લાક્ષણિકતાઓ સમજાવો. અહીંયા આગળ 9 જેટલી લાક્ષણિકતાઓ આપવામાં આવેલી છે. એમાંથી 1-2 માર્કના પ્રશ્નો પણ પૂછવામાં આવે છે, વિકલ્પમાં પ્રશ્નમાં પણ પૂછવામાં આવે છે. એટલે ખાસ ધ્યાનમાં રાખજો, લાક્ષણિકતા પૂછવામાં આવે તો આ પાઠમાંથી 3 માર્કના જ પ્રશ્નો છે અને એને ધ્યાનમાં લેવામાં આવે તો 3 માર્કને ધ્યાનમાં લેવામાં આવે તો આપણને ઓછામાં ઓછી 5 લાક્ષણિકતાઓ આવડતી હોવી જોઈએ. વૈશ્વિકીકરણની પ્રક્રિયા એ જટિલ પ્રક્રિયા છે. આ પ્રક્રિયા અંતર્ગત આધુનિકીકરણ, ઔદ્યોગિકરણ અને મૂડીવાદનો સમાવેશ થાય છે. 1 માર્કના પ્રશ્નમાં બેનો પૂછવામાં આવે છે વૈશ્વિકીકરણની પ્રક્રિયામાં કોનો સમાવેશ કરવામાં આવે છે. 3 બાબતો લેવામાં આવેલી છે, આધુનિકીકરણ, ઔદ્યોગિકરણ અને મૂડીવાદનો સમાવેશ કરવામાં આવેલો છે. સંચાર ક્રાંતિ તેના પ્રસારણમાં સહાય કરેલી છે. સંચાર ક્રાંતિ સંદેશા વ્યવહારના સાધનો, મોટાભાગે અત્યારે આપણે જાણીએ છીએ સંદેશા વ્યવહારના સાધનોનો વિકાસ થયેલો જોવા મળે છે અને એને ધ્યાનમાં લેવામાં આવે તો જ અત્યારે માનવી
વિશ્વને મુઠ્ઠીમાં લઈને ફરે છે. વૈશ્વિકીકરણમાં કેટલીક લાક્ષણિકતાઓ આપવામાં આવેલી છે. એમાં પહેલી લાક્ષણિકતા છે જટિલ પ્રક્રિયા છે. 1 માર્કના પ્રશ્નમાં વિકલ્પોમાં પૂછવામાં આવે વૈશ્વિકીકરણ કેવી પ્રક્રિયા છે, જટિલ પ્રક્રિયા છે. અથવા 2 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે વૈશ્વિકીકરણ જટિલ પ્રક્રિયા છે, સમજાવો. વૈશ્વિકીકરણ જટિલ પ્રક્રિયા એટલા માટે છે કે તેની સાથે ઉદારીકરણ અને ખાનગીકરણ ગાઢ રીતે સંકળાયેલા છે. વૈશ્વિકીકરણમાં બંને બાબતોનો સમાવેશ કરવામાં આવેલો જે આપણે અગાઉ જોયું. 20મી સદીના છેલ્લા દશકામાં 3 પ્રક્રિયાઓ અસ્તિત્વમાં આવી વૈશ્વિકીકરણ, ઉદારીકરણ અને ખાનગીકરણ. વૈશ્વિકીકરણ એ ઉદારીકરણ અને ખાનગીકરણ સાથે ગાઢ રીતે સંકળાયેલી છે. તેથી પરસ્પર અસરો થતી હોવાથી તે જટિલ અને અઘરું બને છે. ઉદારીકરણની અસર અને ખાનગીકરણની અસર પણ વૈશ્વિકીકરણ પર પડતી હોય છે. વૈશ્વિકીકરણની અસર પણ ઉદારીકરણ અને ખાનગીકરણ પર પડતી જોવા મળે છે. બીજું, વૈશ્વિકીકરણ કારણ અને પરિણામ બંને રીતે અસર કરે છે. આમ તે ખૂબ જટિલ પ્રક્રિયા છે તેમ કહી શકાય. મોટાભાગે વૈશ્વિકીકરણને ધ્યાનમાં રાખીને કારણો પણ અસ્તિત્વમાં આવે છે અને એ કારણો દૂર કરવા માટે પરિણામો પણ અસ્તિત્વમાં આવતા હોય છે અને એ રીતે બંને રીતે અસર કરે છે. એટલા માટે વૈશ્વિકીકરણ એ જટિલ પ્રક્રિયા છે. 2 માર્કના પ્રશ્નમાં બેનું પૂછવામાં આવે તો આ વિગત લખવાની છે. ત્યાર પછી એનું બીજું લક્ષણ છે બહુવિધ પાસા ધરાવતી પ્રક્રિયા. વૈશ્વિકીકરણ આર્થિક, રાજનૈતિક, સામાજિક, સાંસ્કૃતિક જેવા અનેક બહુવિધ પાસા ધરાવતી પ્રક્રિયા છે. એક જ પાસાનો અભ્યાસ એમાં કરવામાં આવતો નથી. આર્થિક પાસાનો પણ અભ્યાસ કરવામાં આવે છે, રાજનૈતિકનો પણ અભ્યાસ કરવામાં આવે છે અને સામાજિક સાંસ્કૃતિક પાસાઓનો પણ અભ્યાસ કરવામાં આવે છે. એટલા માટે એ બહુવિધ પાસા ધરાવતી પ્રક્રિયા છે. જો કે સમાજશાસ્ત્રને વૈશ્વિકીકરણના માત્ર સામાજિક સાંસ્કૃતિક પાસા અને પરિણામોના અભ્યાસમાં જ રસ છે. આપણે જાણીએ છીએ અગાઉ પણ ચર્ચા કરી છે સામાજિક સાંસ્કૃતિક પાસામાં ખોરાક આવે, ભાષા આવે, પહેરવેશ આવે, જીવન નિર્વાહની રીતો આવે, ઉત્સવો આવે અને આ બધી જ બાબતોમાં મોટાભાગે પરિવર્તન આવેલું જોવા મળે છે અને એ વૈશ્વિકીકરણને ધ્યાનમાં રાખીને અસ્તિત્વમાં આવેલું છે. ત્યાર પછી આવે છે નવશોધ અને પ્રસાર સૂચવતી પ્રક્રિયા. આ પ્રક્રિયા દ્વારા નવા ઉદ્યોગો અસ્તિત્વમાં આવેલા છે. વૈશ્વિકીકરણને ધ્યાનમાં રાખીને વિદેશોના કેટલાક ઉદ્યોગો ભારતમાં આવેલા છે. નવા યંત્ર વૈજ્ઞાનિક અને નવી શોધને પ્રોત્સાહન મળેલું જોવા મળે છે. આપણે જાણીએ છીએ ભારત એક ખેતી પ્રધાન દેશ છે અને ભારતમાં લગભગ પ્રાચીન સમયમાં ખેતીનો વ્યવસાયમાં મજૂરોનો ઉપયોગ કરવામાં આવતો અથવા યંત્રનો ઉપયોગ કરવામાં નહીં આવતો. અત્યારે મોટાભાગે વૈશ્વિકીકરણને ધ્યાનમાં લેવામાં આવે તો યંત્રનો ઉપયોગ કરવામાં આવેલો છે અને એમાં પણ નવી નવી શોધ અસ્તિત્વમાં આવેલી છે. દુનિયાભરમાં તેના પ્રસારણને ગતિ મળી છે. દાખલા તરીકે ઇન્ટરનેટ. અત્યારે દુનિયાના કોઈ પણ ખૂણામાં બનતી ઘટનાની માહિતી દુનિયાના કોઈ પણ ખૂણામાં મળી જાય છે. એનું કારણ છે ઇન્ટરનેટની સેવા. એ જ રીતે સેવા ઉદ્યોગો મોટાભાગે પરિવહનની સેવા હોય જેમાં રેલવે વ્યવહાર હોય કે હવાઈ વ્યવહાર હોય એ માટે સેવા ઉદ્યોગો અસ્તિત્વમાં આવેલા છે. નવી શોધો અને નવા પ્રસારણને ધ્યાનમાં રાખીને એ પ્રક્રિયા અસ્તિત્વમાં આવેલી છે. ત્યાર પછી આવે છે ચોથું લક્ષણ નાગરિક અધિકારો અને માનવતાની ચેતના જગાવતી પ્રક્રિયા છે. વૈશ્વિકીકરણની પ્રક્રિયાને લીધે દુનિયામાંથી ગરીબી નાબૂદ કરી શિક્ષણ, આરોગ્ય માટેના દબાણ ઊભા કર્યા છે. મોટાભાગે દુનિયામાંથી ગરીબી નાબૂદ કરવાના પ્રયત્નો કરવામાં આવેલા છે. શિક્ષણ ક્ષેત્રે વિકાસ થયેલો જોવા મળે છે, આરોગ્ય ક્ષેત્રે પણ વિકાસ થયેલો જોવા મળે છે. ત્યારે મોટાભાગે ગ્રામીણ ક્ષેત્રમાં પણ સરકારી આરોગ્ય કેન્દ્ર જોવા મળે છે અને એ દબાણ જોવા મળતા તે દૂર થયેલા જોવા મળે છે. એની સાથે માહિતી અધિકારનો કાયદો. કોઈ પણ ગ્રાહક અથવા કોઈ પણ વ્યક્તિ કોઈ પણ બાબતથી છેતરાતી હોય એવી વ્યક્તિઓ દ્વારા માહિતી મેળવવાનો અધિકાર આપવામાં આવેલો છે અને એ અધિકારને લેવામાં આવે તો એ માટે કાયદો ઘડવામાં આવેલો છે. એ જ રીતે ફૂડ ફોર ઓલ જેવા કાયદા બનેલા જોવા મળે છે. કોઈ પણ વ્યક્તિ ફૂડ એટલે કે શાકભાજીની બાબતમાં છેતરાતી હોય એના માટે પણ સરકાર દ્વારા કાયદાઓ બનાવવામાં આવેલા છે. એ માટે પણ માહિતી મેળવી શકાતી હોય છે. ઉપરાંત પર્યાવરણના પરિવર્તનને લીધે આવતી કુદરતી આપત્તિમાંથી ઉગારવા અને મદદ કરવાની ભાવના જગાવે છે. આપણે જાણીએ છીએ જુદા જુદા સમયે કેટલીક કુદરતી આપત્તિ આવી પડતી હોય છે અને એ આપત્તિ માટે પણ સંચાર માધ્યમો દ્વારા માહિતીઓ આપવામાં આવતી હોય છે અને એ રીતે
માનવ વસ્તી અથવા સજીવ સૃષ્ટિને બચાવવા માટેના પ્રયત્નો કરવામાં આવતા હોય છે. ઘણી વખત કુદરતી આપત્તિ આવી પડી હોય તો એવા સમયે પણ ચોક્કસ પ્રકારની મદદ કરવામાં આવતી હોય છે. મદદ કરવાની ભાવના જગાવવામાં આવેલી હોય છે. આમ નાગરિક અધિકારો અને માનવતાની ચેતના જગાવતી પ્રક્રિયા છે. ત્યાર પછી પાંચમું છે વૈશ્વિક સંસ્કૃતિ. 1 માર્કના પ્રશ્નમાં બેનો પૂછવામાં આવે છે વૈશ્વિકીકરણ કેવી સંસ્કૃતિ છે? વૈશ્વિક સંસ્કૃતિ છે, જટિલ પ્રક્રિયા છે, સંસ્કૃતિનું સમન્વયીકરણ છે. 1 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. વૈશ્વિક સંસ્કૃતિ કેટલાક વિદ્વાનોના મતે આ પ્રક્રિયાના પરિણામે વિશ્વ એક ગામડું બનતા એક નવી સંસ્કૃતિ ઉદ્ભવે છે. વૈશ્વિકીકરણને ધ્યાનમાં રાખીને વિશ્વ એક ગામડું બની ગયેલું છે, ગ્લોબલ વિલેજ. દુનિયામાં કોઈ પણ ખૂણામાં બનતી ઘટનાની માહિતી દુનિયાના કોઈ પણ ખૂણામાં વસતી વ્યક્તિને મળતી હોય છે. દુનિયામાં કોઈ પણ વિસ્તારમાં ઉત્પાદિત થતી વસ્તુ દુનિયાના કોઈ પણ ખૂણામાં એ પ્રાપ્ત થતી હોય છે. આમ કેટલાક વિદ્વાનોના મતે આ પ્રક્રિયાના પરિણામ સ્વરૂપે વિશ્વ એક ગામડું બનતા એક નવી સંસ્કૃતિ ઉદ્ભવેલી જોવા મળે છે. એમાં કુટુંબ આપણે જાણીએ છીએ ભારતમાં પહેલા સંયુક્ત કુટુંબ વ્યવસ્થા જોવા મળતી હતી. અત્યારે વિભક્ત કુટુંબ વ્યવસ્થા અસ્તિત્વમાં આવેલી છે. લગ્ન, મનોરંજન, લગ્ન માટેના ચોક્કસ પ્રકારના કાયદાઓ ઘડવામાં આવેલા છે અને એ કાયદાનો ઉલ્લેખ પણ મોટાભાગે આપણે અગાઉ ચર્ચા કરેલો છે. લગ્નની બાબતમાં એ જ રીતે મનોરંજનની બાબતમાં આપણે જાણીએ છીએ વૈશ્વિકીકરણને ધ્યાનમાં લેવામાં આવે તો જ અત્યારે સંચાર ક્રાંતિ અસ્તિત્વમાં આવેલી છે અને દુનિયાની બધી જ સંસ્કૃતિની માહિતી મોટાભાગે બધા જ વિસ્તારોમાં પ્રસારિત કરવામાં આવતી હોય છે. કલા સાહિત્ય, એક દેશના વિચારો કલા બીજા દેશમાં જાય છે, એક દેશનું સાહિત્ય બીજા દેશમાં જાય છે. કલા સાહિત્ય જેવી બાબતોને અસર થઈ છે. દાખલા તરીકે સમગ્ર વિશ્વમાં થતી વેલેન્ટાઇન ડે ની ઉજવણી આપણે અગાઉ પણ ચર્ચા કરી હતી. ભારતમાં પહેલા વસંત પંચમીનું મહત્વ હતું, ભારતીય તહેવારોનું જ મહત્વ હતું. અત્યારે વિદેશોમાં ઉજવાતા તહેવારોનું મહત્વ પણ ભારતમાં જોવા મળે છે. પછી વેલેન્ટાઇન ડે હોય કે મધર ડે હોય, મોટાભાગે આવા દિવસોની ઉજવણી પણ અત્યારે મોટાભાગે વૈશ્વિકીકરણને ધ્યાનમાં રાખીને દેશમાં થતી હોય છે. પછી છઠ્ઠું લક્ષણ છે સંસ્કૃતિનું સમન્વયીકરણ. 1 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે છે સંસ્કૃતિનું સમન્વયીકરણ કઈ પ્રક્રિયામાં જોવા મળે છે? વૈશ્વિકીકરણની પ્રક્રિયામાં 1 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે, વિકલ્પમાં પ્રશ્ન મૂકવામાં આવે. વૈશ્વિકીકરણની પ્રક્રિયાના પરિણામે સંચાર વ્યવહાર, સંદેશા વ્યવહારના સાધનો, પર્યટન, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે વાહન વ્યવહારની સગવડ કરવામાં આવેલી છે. હવાઈ સેવાઓ અસ્તિત્વમાં આવેલી છે. સ્થળાંતર, ગ્રામીણ સમુદાયના મોટા ભાગના લોકો નગર સમુદાયમાં સ્થળાંતર થાય છે રોજગારી મેળવવા માટે. એ જ રીતે એક રાજ્યના બીજા રાજ્યમાં સ્થળાંતર થાય છે. એ જ રીતે એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર થાય છે. સ્થળાંતર, સંદેશા વ્યવહાર, આપણે જાણીએ છીએ એક જગ્યાએથી સંદેશો બીજી જગ્યાએ સહેલાઈથી એ જ દિવસે એ જ કલાકે પહોંચાડી શકાય છે, જે સંચાર ક્રાંતિને આભારી છે. મોટાભાગે લાઈવ પ્રસારણ, કે પછી અમેરિકાથી કોઈ પ્રધાન બોલતો હોય કે દિલ્હીથી કોઈ પ્રધાન બોલતો હોય તો તાત્કાલિક એની માહિતી પ્રાપ્ત થતી હોય છે. સંદેશા વ્યવહાર વગેરે જેવી પ્રક્રિયાઓ સાથે આજે એટલી ઝડપી બની ગઈ છે કે દુનિયાની સંસ્કૃતિઓ એકબીજાના સંપર્કમાં આવતા એકબીજા સાથે એકરૂપ બનતી જાય છે. દાખલા તરીકે ભાંગડા એ પંજાબનું લોકનૃત્ય છે. ગરબા ગુજરાતનું લોકનૃત્ય છે, લોક સંસ્કૃતિ છે. પણ આપણે જાણીએ છીએ ગુજરાતના ગરબા અત્યારે વિશ્વમાં બધા જ દેશોમાં રમાય છે. ભાંગડા પંજાબનું છે, એ વિશ્વના બધા જ દેશોમાં ભાંગડા નૃત્ય થતું હોય છે. એ જ રીતે પોપ અને ફ્યુઝન મ્યુઝિક જે પણ મોટાભાગે બીજા દેશોનું છે અને ભારતમાં પણ જોવા મળે છે. પછી 7મું લાક્ષણિક છે વિનિમયનું સાધન ચલણ. જુદા જુદા દેશોનું ચલણ અલગ અલગ પ્રકારનું જોવા મળે છે. ભારતનું ચલણ એ રૂપિયો છે, રશિયાનું રૂબલ છે, ઇંગ્લેન્ડનું પાઉન્ડ છે, અમેરિકાનું ડોલર છે. મોટાભાગે જુદા જુદા દેશોનું ચલણ અલગ અલગ પ્રકારનું જોવા મળે છે. પણ વૈશ્વિકીકરણને મહત્વ આપવામાં આવે તો કોઈ એક જ દેશનું ચલણ સ્વીકારવામાં આવેલું છે. વૈશ્વિકીકરણને કારણે વિનિમયના સાધન તરીકે વસ્તુ વિનિમયના બદલે દુનિયામાં એક સમાન ચલણનો પ્રવર્તે છે.
દાખલા તરીકે અમેરિકન ડોલર. આપણે જાણીએ છીએ અહીંયા આગળ વસ્તુ વિનિમય શબ્દ વાપરવામાં આવેલો છે. પ્રાચીન સમયમાં નાણું અસ્તિત્વમાં ન હતું. એ સમયે લોકો પોતાની જરૂરિયાત સંતોષવા માટે વસ્તુઓનો વિનિમય કરતો. ચીજ વસ્તુઓ કે સેવાઓના બદલામાં ચીજ વસ્તુઓ કે સેવાઓ આપવી લેવી એને વસ્તુ વિનિમય પ્રથા તરીકે ઓળખવામાં આવે છે. ચીજ વસ્તુઓ કે સેવાઓના બદલામાં ચીજ વસ્તુઓ આપવી કે લેવી એને વસ્તુ વિનિમય પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. પ્રાચીન સમયમાં નાણું અસ્તિત્વમાં ન હતું તે સમયે મોટાભાગે વસ્તુ વિનિમય પદ્ધતિ અસ્તિત્વમાં આવેલી છે. અને ત્યાર પછી મોટાભાગે એની કેટલીક મર્યાદાને ધ્યાનમાં લેવામાં આવે તો મર્યાદા દૂર કરવા માટે વસ્તુ વિનિમય પદ્ધતિ નાબૂદ કરવામાં આવેલી છે અને નાણું અસ્તિત્વમાં આવેલું છે. શરૂઆતમાં ધાતુ નાણું અસ્તિત્વમાં આવ્યું, જુદા જુદા ધાતુ, પછી કાગદી નાણું અસ્તિત્વમાં આવ્યું, બેંક નાણું અસ્તિત્વમાં આવ્યું, અદ્રશ્ય નાણું અસ્તિત્વમાં આવ્યું જે ચેક સ્વરૂપે આપણે જોઈએ છીએ. પણ અહીંયા આગળ વૈશ્વિકીકરણને ધ્યાનમાં રાખીને દુનિયાના મોટાભાગના દેશો સમાન ચલણનો ખ્યાલ પ્રવર્તતો જોવા મળે છે. દુનિયાના મોટાભાગના દેશોમાં સમાન ચલણનો ખ્યાલ પ્રવર્તે છે. એમાં અમેરિકન ડોલર અત્યારે વિશ્વમાં સૌથી મહાસત્તા પર અમેરિકા છે અને અમેરિકાનું ચલણ છે ડોલર. અને ડોલરને ધ્યાનમાં રાખીને મોટાભાગે અત્યારે બધા ચલણો અસ્તિત્વમાં આવેલા છે. ડોલર દ્વારા એની માપણી કરવામાં આવતી હોય છે. ઘણી વખત આપણે વર્તમાનપત્રમાં વાંચીએ છીએ. ડોલરની સામે રૂપિયો ગગડી ગયો. અધિક મૂલ્યના અને અવમૂલ્યન જેની ચર્ચા આપણે અહીંયા કરવાના નથી, પણ મૂલ્ય વધે ઘટે રોજે રોજ ડોલરની કિંમત વધઘટ થતી જોવા મળે છે અને ડોલરના આધારે મોટાભાગેની કિંમત ગણવામાં આવતી હોય છે, વિનિમય ગણવામાં આવતો હોય છે. ત્યાર પછી 8મી બાબત છે બજારોનું પ્રભુત્વ. આજે વ્યાપાર ધંધામાં બજારનું મહત્વ ખૂબ વધી ગયેલું જોવા મળે છે. બજાર કોને કહેવામાં આવે? એરિક રોલની વ્યાખ્યા છે, બજાર એટલે એવો વિસ્તાર જ્યાં ખરીદનાર અને વેચનાર પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે સંપર્કમાં આવે. એના લીધે બજારમાં એક જગ્યાએ પ્રવર્તતી કિંમત બજારની અન્ય જગ્યાએ પ્રવર્તતી કિંમતને અસર કરે છે. સામાન્ય ભાષામાં કહીએ તો હાર બંધાવેલી દુકાનોને બજાર કહેવામાં આવે છે. આજે વ્યાપાર ધંધામાં બજારનું મહત્વ ખૂબ વધી ગયેલું જોવા મળે છે. મોટાભાગના લોકો બજારમાંથી ચીજ વસ્તુઓ કે સેવાઓ પ્રાપ્ત થતા હોય છે. આજે વૈશ્વિક સ્તરે અર્થવ્યવસ્થાનું એક જાળું બની ગયું છે. એના પરિણામે વસ્તુઓના વપરાશની પદ્ધતિઓ સમગ્ર વિશ્વમાં લગભગ સમાન બની ગયેલી જોવા મળે છે. મોટાભાગે કોઈ પણ દેશમાં જે ચીજ વસ્તુનું ઉત્પાદન થતું હોય ચીજ વસ્તુઓ બીજા દેશોમાં જાય છે, બીજા પ્રદેશોમાં જાય છે. બીજા દેશમાં ઉત્પન્ન થતી ચીજ વસ્તુઓ ભારતમાં આવતી જોવા મળે છે. આમ અહીંયા આગળ મોટાભાગે બજારોનું પ્રભુત્વ અસ્તિત્વમાં આવેલું છે અને એને ધ્યાનમાં લેવામાં આવે તો વસ્તુઓના વપરાશની પદ્ધતિઓમાં પણ બદલાવ આવેલો જોવા મળે છે. દાખલા તરીકે અહીંયા આગળ નૂડલ્સ અને પીઝાનું દ્રષ્ટાંત આપવામાં આવેલું છે. નૂડલ્સ અને પીઝા એ વિદેશી બનાવટ છે, વિદેશી કંપનીઓ છે, પણ એનું ચલણ અત્યારે ભારતમાં સૌથી વધારે જોવા મળે છે. ખાસ કરીને બજારોનું પ્રભુત્વ એ દ્રષ્ટિએ વૈશ્વિકીકરણને આભારી જોવા મળે છે. ત્યાર પછી નવા સામાજિક આંદોલનો છેલ્લું લક્ષણ અથવા લાક્ષણિકતા છે. યોગેન્દ્ર સિંહના મતે આજે ત્રીજા વિશ્વમાં અને ખાસ કરીને ભારતમાં વૈશ્વિકીકરણના પરિણામે જે પરિવર્તન આવ્યા છે અને ઘણા નવા આંદોલનોને જન્મ આપેલો છે. ત્રીજા વિશ્વના દેશોની વાત કરવામાં આવેલી છે. વિકસિત દેશો, વિકાસશીલ દેશો અને અલ્પ વિકસિત દેશો. અલ્પ વિકસિત દેશોને ત્રીજા વિશ્વના દેશો તરીકે ઓળખવામાં આવે છે. પહેલા ભારત એ ત્રીજા વિશ્વના દેશમાં સમાવેશ કરવામાં આવેલો હતો, કારણ કે ભારત એ અલ્પ વિકસિત દેશમાં ગણતરી કરવામાં આવતી હતી. અત્યારે એ વિકાસશીલના દેશના તબક્કામાં આવેલો જોવા મળે છે. એટલે મોટાભાગે વિશ્વના મોટાભાગના ત્રીજા વિશ્વના દેશોમાં વૈશ્વિકીકરણ પરિણામે પરિવર્તન આવેલા જોવા મળે છે અને એમાં નવા નવા આંદોલનો અસ્તિત્વમાં આવેલા છે. અલ્પ વિકસિતમાંથી અત્યારે ભારત વિકસિતના તબક્કામાં અસ્તિત્વમાં આવેલું છે, વિકાસશીલના તબક્કામાં અસ્તિત્વમાં આવેલું છે અને એ માટે પણ જુદા જુદા નવા આંદોલનો અસ્તિત્વમાં આવેલા છે. 1 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે છે બેનું, વૈશ્વિકીકરણને ધ્યાનમાં લેવામાં આવે તો ભારતમાં કયા નવા સામાજિક આંદોલનો અસ્તિત્વમાં આવેલા છે? 1 માર્કના પ્રશ્નમાં બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. એમાં 2 પ્રકારના આંદોલનો છે. સ્ત્રીઓના આંદોલન. આપણે જાણીએ છીએ સમાજ વ્યવસ્થામાં સ્ત્રીનો દરજ્જો સૌથી નીચો આંકવામાં આવેલો છે અને એને ઉપર લાવવા માટે મોટાભાગે સ્ત્રીઓ દ્વારા આંદોલનો કરવામાં આવેલા છે. સરકાર દ્વારા પણ આંદોલન કરવામાં આવેલા છે અને એના માટે
સ્ત્રીને પુરુષ સમોવડી બનાવવા માટેના પ્રયાસો સરકાર દ્વારા પણ કરવામાં આવેલા છે, જે આપણે આગલા ચેપ્ટરમાં જોયું. સ્ત્રીઓના વિકાસ માટેના કાયદાઓ ઘડવામાં આવેલા છે, સશક્તિકરણ માટેના કાર્યક્રમો ઘડવામાં આવેલા છે, એ માટેની યોજનાઓ ઘડવામાં આવેલી છે અને એ રીતે સ્ત્રીઓના વિકાસ કરવા માટેના પ્રયાસો કરવામાં આવેલા છે. એ જ રીતે માનવ અધિકાર અંગેના આંદોલનો આપણે જાણીએ છીએ, દેશ આઝાદ થયો પછી ભારતના તમામ નાગરિકોને ચોક્કસ પ્રકારના અધિકારો આપેલા છે. 6 જેટલા અધિકારો છે, જે કાયદા નંબર 14 થી માંડીને કાયદા નંબર 32 સુધી આપવામાં આવેલા છે. જેમાં પહેલો જ અધિકાર લેવામાં આવેલો છે સમાનતાનો અધિકાર. માણસને અડે એટલે અભડાઈ જાય એ દૂર કરવા માટે મોટાભાગે આ અધિકાર આપવામાં આવેલો છે, સમાનતાનો અધિકાર, જેમાં કાયદા નંબર 14 થી માંડીને કાયદા નંબર 18 સુધી છે. જેમાં 17મી કલમ અથવા 17મો કાયદો એ અસ્પૃશ્યતા નાબૂદીનો કાયદો છે અને માનવને અધિકાર પ્રાપ્ત થવા જોઈએ એ જ રીતે વિશ્વમાં પણ માનવ અધિકાર આપવામાં આવેલા છે. વિશ્વના તમામ નાગરિકોને માનવ અધિકાર આપવામાં આવેલા છે અને એ માનવ અધિકાર 25 જેટલા છે. ભારતની વાત કરવામાં આવે તો ભારતમાં નાગરિકોને 6 માનવ અધિકારો આપવામાં આવેલા છે. 6 જેટલા અધિકારો માનવીને આપવામાં આવેલા છે, ભારતના નાગરિકને આપવામાં આવેલા છે. વિશ્વની વાત કરવામાં આવે તો વિશ્વના મોટાભાગના દેશોમાં 25 જેટલા માનવ અધિકારો આપવામાં આવેલા છે અને એ માટેના પણ આંદોલનો કરવામાં આવેલા છે અને વૈશ્વિકીકરણને આભારી જોવા મળે છે. આમ વૈશ્વિકીકરણની પ્રક્રિયાએ વૈશ્વિક સ્તરે રાષ્ટ્ર રાજ્યને નિકટ લાવી આધુનિકીકરણ અને આધુનિકીકરણને વેગ આપી સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક, રાજકીય સંબંધ બાંધેલો જોવા મળે છે. અહીંયા આગળ મોટાભાગે વૈશ્વિકીકરણની પ્રક્રિયાને રાષ્ટ્ર અને રાજ્ય વચ્ચે નજીક લાવવા માટેના પ્રયાસો કરવામાં આવેલા છે. આધુનિકીકરણ એટલે અત્યારની પરિસ્થિતિ અને આધુનિકીકરણ એટલે પ્રાચીન પરિસ્થિતિ, બંનેને વેગ આપવા માટેના પ્રયાસો કરવામાં આવેલા છે. સામાજિક ક્ષેત્રે, સાંસ્કૃતિક ક્ષેત્રે, આર્થિક ક્ષેત્રે અને રાજકીય ક્ષેત્રે નવા સંબંધો બાંધવા માટેના પ્રયાસો વૈશ્વિકીકરણને ધ્યાનમાં રાખીને અસ્તિત્વમાં આવેલા છે. બેનો, આમ વૈશ્વિકીકરણની લાક્ષણિકતાઓમાં 9 લાક્ષણિકતાઓ આપવામાં આવેલી છે. 3 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે. 3 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે તો આપણને ઓછામાં ઓછી 5 આવડતી હોવી જોઈએ. ઘણી વખત વ્યાખ્યા પૂછવામાં ન આવેલી હોય, સીધું જ મૂકવામાં આવેલું હોય, વૈશ્વિકીકરણની લાક્ષણિકતાઓ જણાવો. તો આપણને આવડતી હોય વ્યાખ્યા તો વ્યાખ્યા લખી શકાય, કારણ કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. જો આપણી શરૂઆત સારી હશે તો અંત સારો જ માની લેવામાં આવે છે અને એને ધ્યાનમાં રાખીને અહીંયા આગળ આપવામાં આવેલી કેટલીક લાક્ષણિકતાઓમાંથી 1 માર્કના પ્રશ્નમાં વિકલ્પમાં પણ મૂકવામાં આવે છે. 1 માર્કના પ્રશ્નમાં પ્રશ્નના સ્વરૂપે પણ મૂકવામાં આવે છે. જેવી રીતે આપણે છેલ્લી લાક્ષણિકતાઓ જોઈએ, કયા આંદોલનો અસ્તિત્વમાં આવ્યા, એ રીતે 1 માર્કના પ્રશ્નમાં પણ એ રીતે પ્રશ્ન મૂકવામાં આવે છે. આમ સામાજિક પરિવર્તનની ત્રીજી પ્રક્રિયાની ચર્ચા આપણે કરી. પહેલી પ્રક્રિયા હતી, બેનો સાંભળી લેજો, પહેલી પ્રક્રિયા હતી સંસ્કૃતિકરણની પ્રક્રિયા. બીજી પ્રક્રિયા એ પશ્ચિમીકરણની પ્રક્રિયા. ત્રીજી પ્રક્રિયા એ વૈશ્વિકીકરણની પ્રક્રિયા છે. સંસ્કૃતિકરણની પ્રક્રિયા અને પશ્ચિમીકરણની પ્રક્રિયામાં પાસાઓ આપવામાં આવેલા છે. એકનો જવાબ બીજામાં ન લખાઈ જાય એની કાળજી લેવાની છે. એકનો જવાબ બીજામાં ન લખાઈ જાય એની કાળજી લેવાની છે. વૈશ્વિકીકરણની પ્રક્રિયામાં એની લાક્ષણિકતાઓ આપવામાં આવેલી છે, પાસાઓ નથી, એના લક્ષણો આપવામાં આવેલા છે. એટલે બેનો ખાસ ધ્યાનમાં રાખજો, લાક્ષણિકતા, પાસા કે પછી પશ્ચિમીકરણના હોય કે સંસ્કૃતિકરણના હોય, અહીંયા આગળ 1 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે તો અંદરની વિગતો વ્યવસ્થિત સમજાવવાની છે. 2 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે, વૈશ્વિકીકરણની પ્રક્રિયા એક જટિલ પ્રક્રિયા છે, સમજાવો. તો પહેલી જ લાક્ષણિકતા છે એ સમજાવવાની છે. 1 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે, વૈશ્વિકીકરણની પ્રક્રિયા કેવી પ્રક્રિયા છે, તો જટિલ પ્રક્રિયા છે. 1 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે તો એ રીતે એનો જવાબ લખવાનો છે. આમ 9 જેટલી લાક્ષણિકતાઓ આપવામાં આવી છે. હવે પછીના ભાગમાં આપણે છેલ્લી પ્રક્રિયાનો ચર્ચા કરશું, ઉદારીકરણની પ્રક્રિયા. ઉદારીકરણની પ્રક્રિયા પણ એ સામાજિક પરિવર્તનની જ એક પ્રક્રિયા છે. એની વ્યાખ્યા, એના લાભ અને ગેરલાભની ચર્ચા આપણે એના પછીના ભાગમાં કરવાના છીએ.